બનાસકાંઠાના વાવમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપની સભા યોજાઈ અને જેમાં 2022માં અપક્ષ ચૂંટણી લડેલા અમીરામ આસલ ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી લડ્યા અગાઉ કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ ઉપર રહેલા હતા. વાવ ખાતેની સભામાં અમીરામ આસલને વાવ વિધાનસભામાંથી 1 લાખ મતની લીડ આપવાની જવાબદારી સી.આર. પાટીલે સોંપી છે. જોકે સી.આર. પાટીલે વાવની સભામાં કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને ભાજપના વિકાસના વખાણ કર્યા હતા. સી.આર. પાટીલ સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભાજપમાં જોડાણો છું અને મારા વિસ્તારના 172 ગામના બધા મારા સમર્થકો હાજર રહ્યા અને બધાનો હું આભાર માનું છું અને મારા પ્રત્યે જે લાગણી રાખી અને મને ભાજપમાં જોડાવા મારી સાથે બધા જોડાણા એ બદલ તમામ સમાજોનો ખૂબ આભાર માનું છું. અને મારા વિસ્તારની અંદર જે તે ટાઈમથી જે અહીંયા કોંગ્રેસ પ્લસ હતું એની જગ્યાએ હવે જેમ બને એમ ભાજપ વધારે પ્લસ રહે એ રીતના મારા પ્રયત્નો રહેશે.